અંબાજીમાં ગબ્બર માર્ગ પર યાત્રીઓની ગાડીઓ પર પથ્થરમારો થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। લૂંટના ઈરાદે સામાજિક તત્વો સક્રિય થયા હોવાની વાત સામે આવી રહી છે, જ્યારે અમદાવાદના શ્રદ્ધાળુઓની 3 જેટલી કારને નિશાન બનાવાઈ હતી। 14 પૂનમ પર દર્શન માટે આવેલા ભક્તો જે છે તે ભોગ બન્યા છે। સમીર શાહે વિડીયો વાયરલ કરી સુરક્ષા અંગે જે છે તે સવાલો ઉઠાવ્યા છે। અગાઉ પણ હળાદ માર્ગે આવી જ ઘટના જે છે તે બની હતી, જેનો પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। અંબાજી પાંચસા માર્ગ પર ફરી એકવાર આ પ્રકારની ઘટના જે છે તે બનતા હાલ તો સામાજિક તત્વો પર જે છે તે સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે। તે પોલીસ સામે કડક કાર્યવાહી કરવાની માંગ જે છે તે ઉઠતી જોવા મળી રહી છે। ત્યારે 3 જેટલી ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પથ્થરમારો કર્યા બાદ એટલે કે લૂંટના ઈરાદે જે અસામાજિક તત્વો છે તેમણે પથ્થરમારો કર્યો હતો। મારું નામ સમીરભાઈ શાહ છે। હું છેલ્લા 20 વર્ષથી મારા મિત્રો સાથે અંબાજી ગબ્બર પર દર 14 અમે આરતી અને પૂજા કરવા જઈએ છીએ। દર 14 નું મહત્વ છે। ત્યાં લાખોની સંખ્યા 14 અને પૂનમે અંબાજી ગબ્બર પર તમને જોવા મળશે। અમારા અલગ અલગ ગ્રુપ આવે છે, જેથી કોઈ મહેસાણાથી આવે છે, કોઈ રાજકોટથી આવે છે, કોઈ ઊંઝાથી આવે છે। ગઈ ફાગણ સુદ 14 બી હળાદવાળા રોડ ઉપર ગાડીઓના પથ્થરમારો થયેલો અને કાલે બી વૈશાખ સુદ 14 અંબાજીથી પાંચસા રોડ ઉપર બી અમારા મિત્રોની ગાડીઓ ઉપર પથ્થરમારાથી તોડફોડ કરેલી। અસામાજિક તત્વોને રોકવા પોલીસે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને આવી બીજી વાર કોઈ પણ ગાડીને નુકસાન થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।